તમે વિશ્વાસ નહીં કરો કે એપલ તેના બધા જ યુઝર્સને એકદમ ફ્રીમાં iCloud સ્ટોરેજ આપી રહ્યું છે. તમારે પણ જો iCloud ની સ્ટોરેજ જોતી હોય તો મારી પ્રોફાઇલને અત્યારે જ ફોલો કરી દો. આઈફોન ની આ એક હિડન ટેકનિક છે. ફોટોસમાં જાશો એટલે તમને ત્યાં એક શેર્ડ આલ્બમનો ઓપ્શન મળશે. તેમાં એક ન્યૂ આલ્બમ ક્રિએટ કરી લો અને તેમાં જે ફોટોસ વિડીયોઝ તમારે એડ કરવા છે તે સિલેક્ટ કરી લો અને એડ કરી દો. એક આલ્બમની અંદર તમે 5000 પ્લસ ફોટોસ અને વિડીયોઝ સિલેક્ટ કરી શકવાના છો અને આવા જ તમે 200 જેટલા આલ્બમ્સ પણ ક્રિએટ કરી શકવાના છો. આ ટ્રીકનો બેસ્ટ પાર્ટ એ છે કે જો તમે તમારા આઈફોન સ્ટોરેજમાંથી ડેટા ડિલીટ પણ કરી દેશો તો પણ તે ડેટા તમારા શેર્ડ આલ્બમની અંદર સેવ રહેવાનો છે. કેમ કે આ બધો જ ડેટા ક્લાઉડ પર સેવ રહેવાનો છે અને તેનું તમારે કાંઈ પણ પેમેન્ટ નથી કરવાનું. હા, થોડી ક્વોલિટી ઓછી થઈ શકે છે પણ એ તો AI ટૂલની હેલ્પથી તમે ઇન્હાન્સ પણ કરી શકો છો. હવે વેડિંગ સીઝન આવે છે તો બલ્કમાં વિડીયોઝ અને ફોટોઝ સેવ કરવા માટેનું આ બેસ્ટ ઓપ્શન રહેવાનું છે. અને એપલ છે તો પછી પ્રાઇવસીનું તો કાંઈ કન્સર્ન જ નથી. જો આ ટ્રીક તમને ગમી હોય તો આવી જ ટ્રિક્સ અને ટિપ્સ માટે થઈને મને ફોલો કરતા રહો અને YouTube ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.